જય શ્રી કૃષ્ણ મિત્રો, હું પ્રતીક સર તમારી સમક્ષ આજે નવો વિડીયો લઈને આવ્યો છું. ધ્યાન દઈને જોજો, દરેકને લાગુ પડતો વિડીયો છે. પ્રગતિ કરતા લોકોના ગુણ કેવા હોય તો કે પહેલું, પ્રગતિ કરતા લોકો હોય ને એ દરેક પરિસ્થિતિમાં પોતાની જાતને જવાબદાર સમજે છે કે જીવનમાં કાંઈ પણ થાય ને જવાબદાર હું છું. બરોબર, મારો પરિવાર પાછળ રહી જાય ને તો એની માટે મારી જવાબદારી છે કે હું એને આગળ લઈ જાઉં. સમજાય છે? ભણવામાં કઈ મુશ્કેલી આવે ને, સમજી લો કે કોઈ વિદ્યાર્થી છે એને ક્યારેક કોઈ વસ્તુ નથી આવડતી, તરત પોતાની જાતને જવાબદાર સમજે કે નહીં, મારાથી કઈક પ્રયત્ન કરવામાં ખામી રહી ગઈ છે, એટલે એ બીજી વાર વધારે ધ્યાન આપે. બરોબર. બાકી ઘણા લોકો એવા હોય ને કે બીજાનો જ વાંક કાઢ્યા રાખે. એમ કહો ને ભાઈ કેમ મોડું થયું, કે મમ્મીએ નહોતું ઉઠાડ્યો એટલે વાંક કોનો આવી ગયો? મમ્મીનો. કેમ બેટા ઓછા માર્ક્સ આવ્યા, અથવા તો તને કેમ નથી આવડતું? આખા વર્ષમાં 3-4 વાર ભણાવો ને, 5 વાર 6 વાર ભણાવો ને કોઈ વસ્તુ, તોય ન આવડતી હોય. પછી આપણે કહીએ ને કે કેમ નથી આવડતું? સર યાદ નથી રહેતું. એટલે બધો વાંક કોનો કાઢ્યો? કે મગજનો વાંક છે, મને યાદ નથી રહેતું, મારો વાંક નથી. એમ કોઈ દિવસ એમ નહીં રહે કે ભાઈ હું જવાબદાર છું. સર તમે બધાને સરખું ભણાવ્યું હતું, મેં પૂરો પ્રયત્ન નતો કર્યો, હું વધારે પ્રયત્ન કરીશ. નથી આવડતું એ મારી જવાબદારી છે શીખવાની. જો શીખવાની જવાબદારી પોતાના પર લેશો ને, ધીમે ધીમે આવડવા મળશે, એટલે તો જ પ્રગતિ થશે. કોઈ ધંધામાં નુકસાન થાય કે નફો થાય, આપણી જવાબદારી છે, આપણે વધારે ધ્યાન રાખવાનું. એમ બીજાનો વાંક નહીં કાઢ્યા રાખવાનો કે બીજા ભાઈ ફલાણા ભાઈ આમ કર્યું હતું એટલે મારું નુકસાન ગયું, પેલા ભાઈએ મારી સાથે આમ કર્યું એટલે હું જીવનમાં પાછળ રહી ગયો. કોઈ કોઈનું જીવન જીવી જવાના નથી. તમારા જીવન માટે તમે પોતે જવાબદાર છો. સમજાય છે? પછી દરેક મુશ્કેલીમાં તક શોધી લેતા હોય. આવા જે લોકો હોય ને જે ફટાફટ પ્રગતિ કરે છે જીવનમાં, ભલે જ્યાં હોય ત્યાંથી થોડી પ્રગતિ તો કરે જ, એ લોકો કેવા હોય કે મુશ્કેલીમાં રોદણા ના રોયા રાખે. એ મારી સાથે આમ થયું ને માર્કેટમાં મંદી છે ને આમ છે ને તેમ છે, રોદણા રહી રોવાના. એ તક શોધતા હોય કે જ્યારે બધા રોદણા રોતા હોય ને ત્યારે આ મુશ્કેલીમાં તક શોધતા હોય કે આમાં એવું તો કઈક હું શું કરી શકું કે બધા નવરા બેઠા છે ને હું કઈક આગળ વધી જાઉં. એટલે કઈક ને કઈક તક શોધતા હોય. અને એ તક શોધવા માટે ત્રીજો મુદ્દો છે, એ તક શોધવી હોય ને તો એમને ન મળે. એ તક શોધવા માટે સતત નવું વિચારતા રહે છે. એ સતત નવું વિચારા રાખે છે. જૂની પદ્ધતિને પકડી નથી રાખતા કે મારી પાસે આ મુશ્કેલી આવી તો હવે જૂની પદ્ધતિને લીધે મુશ્કેલી આવી તો હવે કંઈક નવું વિચારવું તો જેથી કરીને મુશ્કેલીમાંથી બહાર આવું. અને એ ખાલી વિચાર જ નથી રાખતા, વિચારીને એ વિચાર પ્રમાણે પોતાના જીવનમાં કંઈક કામ કરવાનો પ્રયત્ન કરે. મેં સારા વિચાર તો કર્યા છે. ઘણા બધા વ્યક્તિને સારા વિચાર તો આવતા હોય પણ એ જીવનમાં એપ્લાય નથી કરતા. જીવનમાં ઉતારવા પડે, એ પ્રમાણે વર્તન કરવું પડે, ત્યારે જઈને પ્રગતિ થાય. ખાલી વિચાર કરવાથી તો ઘણા ને લાખોના કરોડોના અબજોના વિચાર આવતા હોય પણ સવાર પડીને તો કાંઈ કામ એ પ્રમાણેનું ન થતું હોય. એટલે જો વિચાર કરોડોના આવતા હોય ને તો કામે એ પ્રમાણે થવું પડે. સમજાય છે? એટલે એ વિચાર પ્રમાણે કામ કરે છે. અને એનો સ્વભાવ કેવો હોય છે? જિદ્દી સ્વભાવ હોય છે. ઘણા મા બાપને એવી કમ્પ્લેન હોય છે કે મારું છોકરું બહુ જિદ્દી છે, પણ એ જિદ્દી સ્વભાવ સારો છે. એટલે ઠંડા છોકરા કાંઈ કરે નહીં, એ ઠંડા બેઠા રહે, એની કરતા જિદ્દી સ્વભાવ વાળા સારા. એને એની જીદ જે છે એ કામમાં આવવી જોઈએ પડે. આ જિદ્દી સ્વભાવ ના હોય કેવા કે મારે આ શીખવું છે તો શીખવું જ છે કોઈ પણ હિસાબે, મારે આગળ જ રહેવું છે, હું પાછળ રહેવા નથી માંગતો. એ ક્લાસમાં હોય તો એ ટોપ પર રહેવા માટે પ્રયત્ન કરે. હું પાછળ, મને આ આવડવું જ જોઈએ કોઈ પણ હિસાબે. બિઝનેસમાં, ધંધામાં, નોકરીમાં, ક્યાંય પણ એ હંમેશા પોતાની જીદને કારણે આગળ રહેવાનો પ્રયત્ન કરે. એ જિદ્દી હોય, કોઈ પણ સંજોગોમાં પ્રગતિ કરવાની જીદ લઈને બેઠા છે તો આ જિદ્દી સ્વભાવ હોય છે. એવા નહીં કે આળસુ લોકો હોય ને એને કાંઈ નહીં, જે થવું હોય થાય તોય ભલે, ન થાય હોય તોય ભલે. એ જિદ્દી ન હોય તો એની પ્રગતિ નહીં થાય. ધંધામાં નફો થાય તોય કાંઈ વાંધો નહીં, ન થાય તોય વાંધો નહીં, જે થવું હોય થાય. યાદ રહે તોય ભલે, ભણતી વખતે એવું કરે. યાદ રહેવું હોય તો રે, ન રહે કઈ નહીં, આપણે આવ્યા ને બેઠા ને મજા કરીને જતા રહ્યા. એટલે એનામાં જીદ નથી. આગળ વધવાની જીદ જોઈએ, શીખવાની ધગસ જોઈએ. આ જિદ્દી સ્વભાવ છે. કોઈ પણ સંજોગોમાં મારે આ કામ કરવું છે, એની જીદ હશે તો જ એ માણસ પ્રગતિ કરશે. તો માણસનો સ્વભાવ કેવો હોય છે? જિદ્દી. તો જ એ પ્રગતિ થાય. સમજાણું? જય શ્રી કૃષ્ણ.